જય જવાન જય કિસાન. તો આજ આપણે જવાનું માં મામાની છોકરીઓ તૈયાર થવા આવી છે. ઈયન છે ને ઈ બધું જવા જો દો આપણી ગાડી ત્યારે ફોર્ચ્યુનર પાછી વળી તાકો મરી કરો તો ફોર્ચ્યુનર મળી ગઈ ને એનો પાવર છે. પાવર નહીં એવું ના કહેવાનું. તો રસ્તાની જગ્યા નહીં એટલે કીધું છે. અલ્લા ફોર્ચ્યુનર પાછી વળી ગઈ. પપ્પા છે. હા જો પપ્પા હતા ને મામાની છોકરીનો લગ્ન છે એટલે એ આવી છે અમારા ઘર બાજુ. એમને ભાઈ મૂકવા આવ્યા હતા એટલે હવે અમારે જવાનું છે. તમારે મૂકવા જવાનું છે અહીંયા ઘરે ઠેઠ મહાદેવી. એ રક્ષાબેનના ઘેર આવી. રક્ષાબેન આજે પાર્લરનું કામ હતું એટલા માટે ભાઈ બીજું કામ સારું પણ આપણને નીકળે છે કટલરી. ભાઈને છે ને આપણે ખરીદી પતતી જ નથી. અરે ભાઈ કેટલો વર્ષે દુનિયામાં પહેલી વાર આટલો વર તમે જોયો જે દાડા 10,000 નો વર્તો હશે ભાઈને અને ડી બાન્ડમાં લઈ જાય તો 7-8 હજાર તો પાકું વરે. હું કરે ભેગું કરી મને કોઈ જ નહીં ખબર પડતી. પહેરીને મજા કરે તો એ વરે પણ મને એ વરી આલે તમને પેલ કે શર્ટ ને બધું લઈ આલ્યું ને. આ જેટલો લઈ આલ્યો દાડા મારો એલાર આપણે બોલે બેંક કેડો ડિમાન્ડમાં જા દાડા 3,000 ના લુગડે લઈ આલે પણ મારે શું કરવા લુગડે ઘણા પડે આખો દાઈ નવા ના લેવાય ને તો ઘણા પૈસા ના વાપરો એમાં આપે સારું કહું. તો ચલો આપણે આગળ બતાવશું. તો એ બેન લેવા જવાનું હોય એટલે આ રસ્તો સારો આયા શોર્ટ પડે ના આપણે પેલા કરતા. હા એ આપણે પેટ્રોલ પંપની બાજુ એગ્રો સેન્ટરમાં નીકળે છે કે એટલે અહીંયા હાલ તો બાઈક વાળા લગ્ન ગાળો એટલે બધા લોકો પાણી લાવતો પબ્લિક ચમ વધારે ના લાવી પડી હતી ફ્રીજમાં. અહીંયા પડી હતી ફ્રીજમાં પડી હતી કે આ બાજુ ગાડી વધારે આવે હો. તો આ છે ને અમારા ગામનો રસ્તો પેલી બાજુ. તમે આ બાજુ નહીં હેડેલા આવે છે. હું પેલા આયા હા ક્યાં બાજુ તો તાર તો પણ આ રસ્તો નતો બરોબર. હવે રસ્તો મસ્ત બનાવ્યો છે ના તમારા ગામના સરપંચ હારા થયો રસ્તા બનાવ્યા ને. આ નવા સરપંચ આ ની તો વળી એટલા મસ્ત રસ્તા બનાવે ને. જો બધી પબ્લિક હોય જ હેડે કારણ કે ગામમાં આટલી પબ્લિક હેડે હોય તો કેટલી ગાડીઓ આપણે થતી ના મમ્મી. આ તો હારું કર્યું આપણી સ્કોર્પિયો નહીં. ને આ હારી ને સ્કોર્પિયો તો હો બધા તાકી. આ ગાડી હારી હું મજા આવે. હવે જો ટૂંક સમયમાં અજાપુરા દેખાઈ જાય. પેલું કોલેસ્ટર આવ્યું અજાપુરામાં પહેલી વખત આવ્યો તો તમારો ઓપનિંગ. હવે અજાપુરા જો કેવું દેખાય છે. અમારા અહીંયા પણ આજુબાજુમાં ખેતી હારી કરી હો પાછું. એટલે રણપુરની વાત જ ના થાય ભાઈ. આજુ મરચાં ટેટિંગ ખેતી કરેલી. આગળ પેલા તો એટલી મસ્ત ગલગોટાની ખેતી કરેલી. આમાં ઘર જેવી જેવી એને ઘેર જાવું હે પણ છે તમે જાવ જો ગલગોટા વાયેલા હે. રાતે કોણ થી આપણે જાતી હોય તો આપણે શું કરવાનો ગમે હોય. મને લાગે માળી છે આપણે રાતે ચો કરવાનું કહું છું. આપણે અમે જાતિવાદ અમારા ગામમાં જો ચોય જાતિવાદ કરતો જ થાય. આ અમારા બેનપણી ઘર છે અને અહીંયાના કાકાના ઘેર મને લાગે બધું આવેલું છે. અરે આ ફૂલ તો પાડો પણ ચેવો ઊભો છે આમ વેણવાની ઈચ્છા થઈ જાય ને. અરે બાપા 50 વીઘા આપણો વહી નોખશે 50 કોઈ નહીં પણ 5 વીઘા તો આવશે કે ભલે મજૂર લાવવો પડે ના મજૂર શું કરો આપણે શકે રોજ તો ના વેણી કરે એટલો બધા ના શું અને રાત દાડો એક કઈ નોખશે. ભલા 4 વાગે રાખવાનો. જો આજે આપણે છે ને રસ્તામાં શા માટે વિડીયો ચાલુ રાખ્યો કારણ કે આ રસ્તો બધાને મળી જાય. અજાપુરા બોર્ડ આવી ગયું અને આ આવ્યો પેટ્રોલ પંપ આવે ને એટલે જાણે સમજી જવાનું કે અજાપુરા આવી ગયું. અને પેટ્રોલ પંપના બાજુવાળો રસ્તો છે ને અમારા ઘેર આવે. અરે અમે ઘરે એવું બનાવવાના છે ને કે તમે તે દિશાના પુલ ઉપર હશો ને તો તમને ખબર પડી જાય કે પેલું કન્વર્જીનું ઘર છે. 2 કિલોમીટર થી એ ખબર પડશે ને. ધુનાડી ઉભા છે તો દેખાતું છે. જો અમાર ઘરે હાલ આવવાની નિશાની શું ખબર હે? હાલ ને 2 નારિયેળી ઊભી. હાલ તો ખબર ને પેલું હાલ ના કહેવાનું. ના ઈ તો નહીં કીધું. આપણે એક નિશાની બનાવશે કે એટલા દૂરથી આપણું ઘર દેખાય. જો આ રસ્તો પેટ્રોલ પંપ આવી ગયો. આ બાજુ જવું હોય તો ડીસા જવાનું. આ બાજુ કોટ દોતીવાડ અંબાજી જવું તો જવરાય. અંબાજી આબુ રોડ બધે દિલ્હી બાજુ ના આવ્યો લસલો હે જોય આગળ જવરાય વગા જવરાય તો ખબર નહીં. દિલ્હી જવરાય રાજસ્થાન જવરાય તો જવરાય. એવો કોઈ રસ્તો નહીં કે ઓથી ના જવરાય. મોદન કોઈ થી આપણે રણપુર લઈ દો ભમાઈને. હા એ તો મને ખબર હે આગળ છે. તો ભાઈ એ કહ્યું હું ના કહું કે ના થઈ કે બધા રસ્તા ખુલ્લા થઈ મહેનત કરો તો એક ધીરે ધીરે ખુલે. આપણે જેમ આગળ તેમ રસ્તો ખુલે કોનો બેહીરે તો ના ખુલે. આ ઘર ક્યાં આયા ખબર હે? આપણે રમકાચી નહીં એ નાટલે પાયણાયેલા નજીક ની નજીક. તો ભાઈ આપણે નહીં નજીક તમારે અમારું ઘર આ જો આ રસ્તે જાનો આપણે ભાભી ઘરે જો ની બાજુ. હા
આ તો કોટ વાળો આવ્યો. આ કોટ આવ્યો તો કોટ જ જવાનું, કોટ ગોમમાં જે જવાનું. લોકો કોટના હોય કોમેન્ટ કરજો. કે અમે તમારા ગોમમાં આવ્યા હતા. હમ. કોટ ગોમનો રસ્તો આવી ગયો, ગેટ આવી ગયો, ગેટ. This is gate. How much? ઘણું અંગ્રેજી નહીં થઈ ગયું. અંગ્રેજી બોલે મજા આવે. જેમ કે હું અમેરિકા વાળો ભેગો રહ્યો કે પેલો એટલે વિડિયા પડ્યા બા અમેરિકા પૂછવા તા ફોટા ઘરે જઈને વાત તમારી ઘરે જઈને. પડ્યા હું અમેરિકા વાળો હરમાં એક વાર દઉં છું હું યાર કહેજો તો બધા અનુદાન બી હતી કે પાછો આ ખબર મને વાસમાં કીધું કે મારું અનુદાન જાગર ને ચાલતું તાર હું અમેરિકા વાળો ભેગો થાજો તો જો કોટ ગોમમાં શાકભાજીની હારી ખેતી થાય છે. લોકો એમ કહેતા છે કે રુદ્ર ફાડે હે મ્યુઝ કું શું કે ફાડો. હું એ બેનનો નંબર બતાવું મારા ભાઈ અમેરિકા વાળો નંબર છે બધો બતાવું હે. આ જો ઓએ ટીડી મરચાની ખેતી કરેલી હે. કોટ ગોમમાં પણ હારી ખેતી થાય. આગળ બાજુ સબૂત બતાવ્યા વગર અને આ જો આ સબૂત બતાવે કે હું અમેરિકા ગયો તો એનો બતાવો ઓળ ગાડી દાડે જરા બગા ઘરે કોમ છે પણ મોડું થાય. ફાઇનલી કોટ ગોમ આવી ગયો ને આડા કોક સબૂતે ગોતી તમે નતા માનતા કે આ અમેરિકાનો નંબર તો આ બેનને હું હર મંથલી ભેગો થવા છું તો હવે તો ખબર પડી કે અમારી ખાસ બેસ્ટ ફ્રેન્ડ નોનો તો તાર નહીં અમેરિકા રહી હવે તો નંબર ઉપરથી ખબર પડશે કે અમેરિકાનો તો નોમ ખાલી તો પડી જાય. અને આ આવી ગયું રક્ષાબેનનું ઘર. રક્ષાબેનનું ઘર આવી ગયું. અરે આ રહ્યું. હું બહાર જવું હવે. નીચે લવર ફાઇનલી રક્ષાબેનનું ઘર આવી ગયું હે. તો ફાઇનલી જો રક્ષાબેનના પાર્લરમાં આવી જાય મારી બે બહેનો તૈયાર થઈ જઈ પણ હાલ બતાવવાનું નહીં. એને છે ને સરપ્રાઈઝ રાખવાનું હોય. પણ રક્ષાબેન મારી મમ્મીએ શું કીધું ખબર હે મન ધોળી કરવા એક ક્રીમ આલો. આ ક્રીમ આયુર્વેદિક છે. હા. તમારી મમ્મીને શું કરવા માટે જોઈએ છે? એને ડાઘા પડ્યા ને એટલે એના માટે. શાના ડાઘા છે? ખીલના જે પહેલા એ હા તો આ એના માટે જ છે. પિગમેન્ટેશન હોય, પ્રેગ્નન્સીના ડાઘ હોય, ખીલના ડાઘ હોય, પછી આંખ નીચેના કાળા ડાઘ પડે ને એના માટે કોમ આવે ને. કાળા કુંડાળા હોય એના માટે છે. ફૂલ આયુર્વેદિક જ છે. કોઈ બી યુઝ કરી શકે, જેન્ટ્સ લેડીઝ. લાવો તો ક્રીમ તો લઈ લીધી હે ને આપણે રિઝલ્ટ બતાવશે. મારી મમ્મી જેવી દોડી થાય વર્ગે હો. તો ફાઇનલી બેન મોડું થાય એટલે આપણે નેકાશે. હા બાય. રક્ષાબેન કૂતરું છે એટલે રાખો અમારે ભાઈને બીક લાગે. તમે તમારા માટે રાખ્યા છે. જો એક તારું મન ભાઈને બીવે જોવા હું એ જેસુ અહીંયા જો કોણ છે? પિનલ બેન સેલિબ્રિટી. ચલો તો હવે ઘેર જઈને વાત હજુ એ ને રક્ષાબેન આખી કૂતરો હંકાર આખી ફેમિલીને લઈને આવે બાય કેવા બાય. હવે જવાનું હોય કાજલબેનના ઘેર. ચમ તમે એકલા પકોડી ખાઈને આવ્યા ટેસ્ટ કરતો હા ખાઈને આવ્યા ને અમારે જો પાર્સલ કરાય મન કે હું તાર વગર કોઈ ખાતો નહીં તો ખાધી જાઉં. શું ખાધી ટેસ્ટ કરતો છો ખાધી જી તો પેટમાં કે ટેસ્ટ કરે જોઈએ હમણાં ઘેર તમારો ટેસ્ટ કેવો હે. હા તો ફાઇનલી જો ઘર આવી ગયું હે અને આપણે બેનો પણ આવી જઈએ હંગાત પણ એને બતાવવાની છે ઠેઠ જોનના દાડે સરપ્રાઈઝ રાખવાનું હો. તમારે એને બતાવવાની. તમે વિડીયો બનાવો બધી ભૂલથી બતાવો બધી તો તમારે ખાલી એનારું ફૂલડ જ વેણવાના બે દાડા હો. એવો નોખો ઉકન કાળા ધોળા બધાય સો ગીને હારીએ વેણતા ઝાડ ઉખાડીને લઈ જવા રહે ને પેલી બાજુ મસ્ત હે આ બાજુ વેણાઈ જાય બાજુ ને થવા આવે. પપ્પા ઘેર ના હોય તો બસ. શું કેવું તમને બીક લાગે કે હાથ से બોલજો નહીં લાગતી? તમે નવા હો ને એટલે તમે બીક નહીં લાગતી. હા પછી ફેટ પડશે મોર બોલી જાય તો નવા ઘેરનો કોઈ ના કહેવાય. એ ગાડી પડી કે નહીં પડી ખાલી જોવા જોટી પડી છે. તમે લઈને ગયા મને તો ભાઈ કીધું હે આપણે રડી ખડી ભાઈ ઉપર ઢો છે શક ભાઈ કીધું હે અમે શું કરો આપે કઈ ગયો હે. ચલો તો આજે બ્લોગ આટલે પૂરો કરો. રિટર્નમાં આપણે છે ને જે મૂકવા જાય એનું બનાવશે. જો તો ઘરે તો નડે પણ આ તો બહાર કોને તો નાડ્યો
ચો આગેથી આપણે પેલે ધોને આવે હોય તો આનું 25 તારીખ ઓય હું સોપા ખોલા છે જો હાલો આવતો સોપા કોક લગાઈ લો મારા હાથ બગડ્યો એટલા સુધી બેહી દો હા એટલા સુધી બેહી થોડો તમે ઉતારો આગળ જોઈ આ ઘટને આપણે 25 ધોને તમે અહીં ઘરનો તો ને મામો માંગ કરશે એવું તો લે તો એટલે જો મારા મમ્માને ઘેર મંડપ બધવાની શરૂઆત થઈ ગઈ છે લાડવા પણ ત્યારે ચી છે કે નહીં સી હોય ખાવા તો આપણે ખાવા દેવાનું હોય આપણે ચોકઅપ કરવા મંડપ આટલો ઘણો વહેલો બજો કરો હા શું લો સારું લાગે લાગે ખરી કે થોડુંક વિયો વાળું ઘર છે ને આ ગાડી ક્યાં ની હે એની નહીં ચારણ